શુક્રવાર 13 ફેબ્રુઆરી 2026નું દૈનિક રાશિફળ। આજનો દિવસ કેટલીક રાશિઓ માટે સુખદ સંયોગો લઈને આવી રહ્યો છે, તો કેટલીક રાશિઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે। શું આજના દિવસે તમારા જીવનમાં ખુશીના સમાચાર આવશે કે રાખવી પડશે સાવચેતી? જાણો આજનું સંપૂર્ણ રાશિફળ। જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન પરિવારમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારનું મેષ રાશિથી મીન રાશિ સુધીનું વિગતવાર દૈનિક રાશિફળ। માતા શ્રી લક્ષ્મીની કૃપાથી આજનો દિવસ તમારા માટે કેવો ફળદાયી રહેશે, તો ચાલો જાણીએ આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। આજે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે। નોકરી કરતા જાતકોને ઓફિસમાં નવી જવાબદારી અથવા કોઈ મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ મળી શકે છે। વ્યવસાયિક દ્રષ્ટિએ નવા અવસરો પ્રાપ્ત થશે। સાંજનો સમય પરિવાર સાથે વિતાવવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે। જોકે મોજશોખ પાછળ ખર્ચ વધી શકે છે, તેથી બજેટનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ। આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયી રહેશે। અટવાયેલા નાણાં પરત મળવાના યોગ બની રહ્યા છે। લાંબા સમયથી લંબાયેલા કાર્યો મિત્રો અને સ્નેહીજનોની મદદથી પૂર્ણ થશે। દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે। સ્વાસ્થ્ય બાબતે જરા સાવચેત રહેવું, ખાસ કરીને બહારનું ખાનપાનથી દૂર રહેવું હિતાવહ છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ। નવા સાહસ કે કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેલો છે। કાર્યસ્થળે તમારી કાર્યશૈલીની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે। ટૂંકી મુસાફરીના યોગ પણ બની રહ્યા છે, જે આનંદદાયક રહેશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ। આજે તમે થોડા ભાવુક રહી શકો છો, તેથી ભાવનાઓમાં વહીને કોઈ મોટો નિર્ણય ન લેવો। પરિવારમાં કોઈ નાની વાત પર મતભેદ થઈ શકે છે, પરંતુ વાણી પર સંયમ રાખશો તો સ્થિતિ કાબૂમાં રહેશે। ધીરજ અને સંયમ રાખવા આજના દિવસનો મંત્ર રહેલો છે। કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ ખાસ લેવી જરૂરી છે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે। ઘણા સમયથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેનો અંત આવશે। સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને માન સન્માન મળશે। સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને તમે નવી ઉર્જાનો અનુભવ કરશો। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ। આજે કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધી શકે છે, પરંતુ તમારી મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે। વેપારી વર્ગને નવા ઓર્ડર મળવાની સંભાવના રહેલી છે। પરિવારનો સંપૂર્ણ સહયોગ તમારી સાથે રહેશે, જે તમને મુશ્કેલી પરિસ્થિતિમાંથી પણ મજબૂતી આપશે। આર્થિક લેવડ દેવડમાં સાવચેતી ખાસ રાખવી જરૂરી છે અને દસ્તાવેજો ચકાસીને સહી કરવી ખૂબ જ હિતાવહ છે।
સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તમારા અંગત સંબંધો માટે આજનો દિવસ ખૂબ જ સુંદર રહેલો છે. સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે અને મીઠાશ વધશે. જીવનસાથી સાથે કોઈ રોમેન્ટિક સ્થળની મુલાકાત લઈ શકો છો. વ્યવસાયમાં ભાગીદારીથી લાભ થવાના સંકેતો રહેલા છે. જૂના મિત્રો સાથેની મુલાકાત તાજગીભરી રહેશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારે દરેક ડગલે સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે. ઓફિસ કે વ્યવસાયના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું, નહીંતર તમારી છબી ખરડાઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી, જૂના દર્દો ફરી ઉથલો મારી શકે છે. માનસિક શાંતિ માટે ભગવાન શિવની આરાધના કરવી અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા ખૂબ જ હિતાવહક છે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે નવા લોકો સાથે સંપર્ક વધશે, જે ભવિષ્યમાં તમારા કરિયર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. સંતાનો તરફથી ખુશી મળશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને સફળતાના તમારી રાહ જોઈ રહી છે. નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે, જેનાથી જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. પિતા અથવા વડીલોનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. નવી યોજનાઓ પર અમલ કરવા માટે આજનો દિવસ સાનુકૂળ રહેલો છે. શેરબજાર કે લાંબા ગાળાના રોકાણમાંથી લાભ થવાની શક્યતાઓ રહેલી છે. મિત્રો સાથેની મુલાકાતથી મન પ્રસન્ન થશે અને કોઈ નવી બિઝનેસ ટિપ્સ મળી શકે છે. મન શાંત અને સ્થિર રહેશે, જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારો ઝુકાવ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ વધુ રહેશે. ઘરમાં પૂજાપાઠનું વાતાવરણ રહેશે, જેનાથી માનસિક શાંતિનો અનુભવ થશે. નોકરી અને વ્યવસાયમાં તમારી બુદ્ધિ ચાતુર્યથી તમે મુશ્કેલ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. પરિવાર સાથે આનંદદાયક પળો પસાર થશે. આજનો વિશેષ ઉપાય. આજે છે શુક્રવારનો પવિત્ર દિવસ હોવાથી સુખ સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીજીની વિધિવત પૂજા કરવી. સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, ચોખા કે ખાંડનું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું અત્યંત શુભ ફળ આપનારું બનશે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આજનું રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો દિવસ મંગળમય રહે તેવી હૃદયથી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં.